માંથી થયેલી કરોડો રૂપિયાની લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે। મોડાસાના સાયરા નજીકથી અહીં ટ્રકમાંથી કરોડો રૂપિયાના સોના ચાંદીની લૂંટ કરનારા 5 આરોપી ઝડપાયા। આ આરોપીઓ પાસેથી 2 કિલોથી વધુ ચાંદી અને 54,94,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો। ટ્રકમાં કિંમતી સામાનની હેરાફેરી થતી હોવાની માહિતીના આધારે આરોપીએ અમદાવાદથી ટ્રકનો પીછો કર્યો અને અરવલ્લીમાં લૂંટ આચરી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ આંગણિયા પેઢીના વાહનોને નિશાન બનાવતા હતા। 25 તારીખે પોલીસે અમદાવાદ, ડાકોર અને રાજસ્થાનથી કુલ 5 આરોપીઓ આજે પકડ્યા છે અને 73 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે। સાથે સાથે એમને જે ગાડી લૂંટ માટે ઉપયોગમાં લીધેલી વરના એ ગાડી પણ કબજે કરી છે। આખી એમઓ એવી છે આરોપીઓની કે આ આરોપીઓ પોતે સંગઠિત ટોળકી ઓનલાઈન બનાવીને ઓનલાઈન કોન્ટેક્ટથી એકબીજાને મળી સંગઠિત ટોળકી બનાવી અને જે લોકો આંગળીયાનું કામ કરતા હોય અને ખાસ કરીને ગુજરાત રાજસ્થાન વચ્ચે જે રેગ્યુલર ચાલતા હોય એના ટ્રકની રેકી કરી એના લોકેશન મેળવી અને એને લૂંટવાનું પ્લાન કરેલો। તાપીના